ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. અગાઉના લેક્ચરમાં જેમ આપણે જોઈ ગયા કે બ્રિટિશરો છે એ ભારતમાં આવ્યા ક્યાંથી, તો સૌથી પહેલા એ લોકો વેપાર તો કરતા હતા ભારતમાં, પણ જમીન માર્ગે કરતા હતા. જમીન માર્ગે ભારતમાંથી બધું માલ સામાન ઈરાક, બગદાદ, તુર્કસ્તાન અને છેલ્લે પોર્ટુગલના લિસ્બન બંદર સુધી પહોંચાડતા. પણ થયું એવું કે 1453માં જે તુર્કિસ્તાન છે એ તુર્કિસ્તાન એ તુર્ક મુસ્લિમો દ્વારા જીતી લેવામાં આવ્યું અને તેમનો જમીન માર્ગ છે લેવડ દેવડ વેપાર કરવાનો એ બંધ થઈ ગયો. હવે બંધ થઈ ગયો એટલે દેશોમાં આપણી ચીજવસ્તુઓની માંગ ઊભી થઈ અને માંગ ઊભી થવાના કારણે શું થયું તો કે એક નવો માર્ગ એમને શોધવાની ફરજ પડી. તો કઈ સાલ તો 1498ની સાલમાં વાસ્કો દી ગામા એ ત્યાં પોર્ટુગલનો રાજા હતો પ્રિન્સ હેનરી. એ પ્રિન્સ હેનરીની પ્રેરણાથી વાસ્કો દી ગામા 1498માં નવો જળમાર્ગ શોધવા નીકળે છે કે જે ભારત સુધી પહોંચી શકાય. અને એ 117 યાત્રિકો સાથે નીકળે છે અને આખરે તેને ભારતીય ખલાસીની મદદથી ભારતનો જળમાર્ગ સુધી ભારત સુધી પહોંચવાનો રસ્તો મળી જાય છે અને તેને ભારત સુધી પહોંચતા 10 મહિના જેટલો સમય લાગી જાય છે. જ્યારે તેને ભારત મળે છે ત્યારે એ ખુશખુશાલ થઈ જાય છે અને ત્યાંના રાજા, કયા રાજા તો સામુદ્રિક રાજા જે છે એને ઝામોરીન પણ કહેવામાં આવે છે. તો ત્યાંના જે ઝામોરીન રાજા છે એ ઝામોરીન રાજા દ્વારા એનું સ્વાગત કરવામાં આવે છે અને એને આવકારવામાં આવે છે અને એની સાથે એને ભારતમાં વેપાર કરવાનો પરવાનો પણ મળે છે. આ વેપાર કરવાનો પરવાનો મળતા એવું પૂછવામાં આવે કે ભારતમાં સૌ પ્રથમ કઈ પ્રજા આવી. હવે બે શબ્દો થશે. એવું પૂછવું હોય કે ભારતમાં સૌ પ્રથમ આવનારી વિદેશી પ્રજા કઈ, તો વિદેશી પ્રજા પોર્ટુગીઝો બિલકુલ નથી. વિદેશીઓ તો ભારતમાં અગાઉ પણ ઘણા બધા આવ્યા, આરબો પણ આવી ગયા હતા. પણ જ્યાં તમને એવો સવાલ પૂછવામાં આવે કે ભારતમાં આવનારી સૌ પ્રથમ યુરોપિયન પ્રજા કઈ, તો એમાં આવશે પોર્ટુગીઝો. તો ભારતમાં સૌ પ્રથમ આવનારી યુરોપીય પ્રજા કઈ છે તો કે એ પોર્ટુગીઝો છે. એ ભારતમાં આવ્યા અને ભારતમાં આવનારીની સાથે એમને વેપાર કરવાના તમામ રસ્તા છે એ ખુલી ગયા. ધીરે ધીરે શું કર્યું તો તેમણે આ ભારતમાં દરિયા કિનારાના જે બધા બંદરો છે, દરિયા કિનારાના વિસ્તારો છે એ વેપાર કરવા માટે પસંદ કર્યા. શા માટે? કારણ કે દરિયા કિનારાથી બધો માલ સામાન ભારતમાં એકઠો કરી અને આ દરિયા કિનારાથી પોતાના દેશ સુધી એ આસાનીથી પહોંચાડી શકે અને તેના માટે એમણે જળમાર્ગ છે એ શોધ્યો હતો. હવે સમય જતાં થયું કેવું તો એમણે ઘણા સમય સુધી વેપાર કર્યો અને વેપાર કરનારની સાથે સાથે મેં જેમ અગાઉ કહ્યું હતું કે એમણે 100 વર્ષ વેપાર કર્યો અને 90 વર્ષ છે એમનું આધિપત્ય શાસન જમાવ્યું, એટલે ટોટલ 190 વર્ષ છે એ લોકોએ ભારતમાં આપણા દેશમાં શાસન કર્યું. હવે ઘણા સમય સુધી વેપાર કરતા રહ્યા પછી એવું લાગ્યું કે ભારતની પ્રજા તો પોચી છે, એ કંઈ બોલે એવી નથી, એટલે નબળી ગણાતા એમણે ધીમે ધીમે પોતાનું ભારતમાં આધિપત્ય જમાવવાનું શરૂ કર્યું અને સૌ પ્રથમ ભારતમાં જે ગોવાનો રાજા છે એ ગોવાના રાજાને હરાવીને સૌ પ્રથમ ભારતનો ગોવાનો પ્રદેશ જીત્યો. તમને પ્રશ્નમાં એવું પૂછવામાં આવે કે પોર્ટુગીઝો દ્વારા સૌ પ્રથમ ભારતનો કયો પ્રદેશ જીતવામાં આવ્યો છે, તો પોર્ટુગીઝો દ્વારા ભારતનો સૌ પ્રથમ ગોવાનો પ્રદેશ જીતવામાં આવ્યો છે. એટલે ગોવાના રાજાને હરાવીને એમણે ગોવા જીતી લીધું. હવે શું થયું, ધીમે ધીમે એમનું આધિપત્ય વધતું ગયું અને આ દરિયા કિનારે જે આવેલા તમામ જે વિસ્તારો છે, કયા કયા વિસ્તારો તો એ વિસ્તારો છે દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા, કરાઈકલ, મછલીપટ્ટમ જેને આપણે વિશાખાપટ્ટનમ કહીએ છીએ, આ દરેક જગ્યાએ એમનું શાસન, એમનું વર્ચસ્વ એમણે વધાર્યું. સમય ગયો એમ આજે પોર્ટુગલનો રાજા છે, કયો રાજા તો કે પ્રિન્સ હેનરી, એને ધ નેવિગેટરના નામથી ઉપનામ આપવામાં આવ્યું. નેવિગેટર એટલે શું તો કે પ્રેરણાનો સ્ત્રોત. તો આજે પોર્ટુગલનો રાજા છે ધ પ્રિન્સ હેનરી ધ નેવિગેટર. એણે આ પ્રેરણા સ્ત્રોત, આ બધું જે કામ કરવા પાછળ છે, નવો જળમાર્ગ શોધ્યા, વિસ્તાર પોતાનો ભારતમાં પોતાનું શાસન જમાવ્યું, ગોવાને જીત્યું, આ બધા પાછળ ત્યાંનો જે રાજા છે પોર્ટુગલનો એ પ્રિન્સ હેનરી ધ નેવિગેટરના નામથી ઉપનામ આપવામાં આવ્યું અને એ પ્રેરણા સ્ત્રોત બન્યો. આગળ જતા જોઈએ તો શું થયું
કે પોર્ટુગીઝો ભારતમાં આવીને સક્સેસ રીતે પોતાને સફળ બન્યા વેપાર કરવામાં અને શાસન વધાર્યું. હવે એ આવ્યા એટલે બીજી પ્રજા છે, જે બીજા લોકો, એક વ્યક્તિ આવે એટલે બીજાને પણ મન થાય કે ત્યાં જઈને સારી સારી વસ્તુઓ લઈ લઈએ અને પોતાના દેશમાં મોકલીએ, વેપાર વધારીએ. એટલે સૌ પ્રથમ પોર્ટુગીઝો આવ્યા. ક્યાંથી આવ્યા? તો કે પોર્ટુગલથી. કેવી પ્રજા હતી? તો યુરોપિયન પ્રજા હતી. ત્યારબાદ આવ્યા ડચ લોકો. ડચ, જેને આપણે વલંદા પણ કહીએ છીએ, એ ક્યાંથી આવ્યા હતા? તો હોલેન્ડથી. એના પછી જે ત્રીજી પ્રજા આવી છે એ છે ડેનિશ. એ ક્યાંથી આવ્યા હતા? ડેનમાર્કથી. ચોથી પ્રજા આવી છે ફિરંગીઓ, જેને આપણે ફ્રેન્ચો કહીએ છીએ, ફ્રાન્સમાંથી આવ્યા હતા. અને છેલ્લે જે અંગ્રેજો, જે સૌથી એવું કહેવાય કે સૌથી વધારે એમણે આપણા ઉપર શાસન કર્યું, ભારત દેશ ઉપર પોતાનું વર્ચસ્વ વધાર્યું અને જે સૌથી ખતરનાક કહીએ કે સૌથી વધારે હાવી રહ્યા આપણા ઉપર, તો એ છે છેલ્લા અંગ્રેજો. એ ક્યાંથી આવ્યા હતા? ઇંગ્લેન્ડ અને બ્રિટનથી. સમય થતાં થતાં શું થયું? તો કે આ એક થાળીના 4 ભાગ પડી ગયા. એક ભારત દેશ છે, હવે એમાંથી ફક્ત પોર્ટુગીઝો છે એ શાસન કરતા હતા, સારી સારી ચીજ વસ્તુઓ લઈને પોતાના રાષ્ટ્ર, પોતાના દેશને સપ્લાય કરતા હતા. એના બદલે આ અલગ અલગ પ્રજાઓ આવી અને આપણા ભારત દેશમાં ધીમે ધીમે વેપાર કરવા અને પોતાનું આધિપત્ય જમાવવા લાગી. શું થયું? જ્યારે બધા તે ભેગા થયા, પોતાનો ભાગ કોઈ લઈ લે એટલે ઝઘડાઓ થાય. એવી જ રીતે ધીરે ધીરે આ બધા વચ્ચે વર્ગ વિગ્રહો, શરૂઆતમાં એમના વચ્ચે ઝઘડાઓ થવા માંડ્યા. પોર્ટુગીઝો છે એમને આ ડચ લોકો સાથે યુદ્ધો થયા અને યુદ્ધો થયા એમાં આ ડચ લોકો છે એ શું થયા? તો હારી ગયા અને ભારત દેશમાંથી એમણે વિદાય લઈ લીધી. હવે શું થયું? આ પ્રજા તો ગઈ. એના પછી પોર્ટુગલો છે એને આ ડેનિશ પ્રજા સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધના અંતે પોર્ટુગલો છે આ ડેનિશ પ્રજા પર પણ હાવી રહ્યા, એટલે ડેનિશ પ્રજા પણ હારી ગઈ.